નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 આજના વિડીયોમાં આપણે ધોરણ 7નું ગણિત વિષયનું પેપર સોલ્યુશન જોઈશું અને આ પેપર સોલ્યુશન કચ્છ જિલ્લાનું છે। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 7નું ગણિત વિષયનું પેપર સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1 એમાં પહેલાનો જવાબ આવશે 10%, બીજામાં જવાબ આવશે 50%, ત્રીજામાં જવાબ આવશે 3% અને ચોથામાં જવાબ આવશે 25%। ત્યાર પછી પ્રશ્ન 1B એમાં પહેલો દાખલો છે, એમાં જવાબ આવશે 1%। જુઓ, મેં દાખલો ગણેલો છે। ત્યારબાદ બીજો દાખલો, એનો જવાબ આવશે 20%। ત્રીજો દાખલો, એનો જવાબ આવશે 2%। ત્યાર પછી ચોથો દાખલો, એમાં જવાબ આવશે 2/4 બરાબર જવાબ થશે 1/2। પ્રશ્ન 2A એમાં ખરા ખોટા છે, તો પહેલામાં જવાબ આવશે સાચું, બીજામાં જવાબ આવશે ખોટું, ત્રીજામાં જવાબ આવશે ખોટું અને ચોથામાં જવાબ આવશે સાચું। ત્યાર પછી પ્રશ્ન 2B એમાં પહેલો દાખલો છે, એનો જવાબ થશે 5%। જુઓ, મેં દાખલો ગણેલો છે। ત્યાર પછી બીજો દાખલો, એ પણ મેં દાખલો ગણેલો છે, એનો જવાબ આવશે 4000 રૂપિયા। ત્યાર પછી ત્રીજો દાખલો, વ્યાજ શોધવાનું છે, તો એમાં જવાબ આવશે 720 રૂપિયા। જુઓ, સૂત્ર મૂકી અને મેં ગણતરી કરેલી છે। ત્યાર પછી પ્રશ્ન 3A એમાં પહેલો દાખલો તમે ગણશો તો એમાં જવાબ થશે 5/15 એટલે કે 1/3 જવાબ આવશે। આગળ બીજો દાખલો એ તમે ગણશો તો એમાં જવાબ આવશે -6/7। ત્યાર પછી પ્રશ્ન 3B સંખ્યા રેખા ઉપર આપણે સંખ્યા દર્શાવવાની છે। પહેલી સંખ્યા -1/2, તો જુઓ મેં દર્શાવેલી છે। ત્યાર પછી બીજી છે 1/2, એ પણ મેં દર્શાવેલી છે। ત્યાર પછી 3/2, એ પણ મેં દર્શાવેલી છે। ત્યાર પછી તમે જુઓ -5/8, એ પણ મેં સંખ્યા રેખા ઉપર દર્શાવેલી છે। ત્યાર પછી બીજી બે સંખ્યાઓ છે 3/8 અને 7/8, એ બંને સંખ્યા એક જ સંખ્યા રેખા ઉપર આવશે। આ બંને સંખ્યાઓ એક જ સંખ્યા રેખા ઉપર આવશે અને મેં દર્શાવેલી છે, જુઓ ગોળ કરી અને સંખ્યા રેખા ઉપર દર્શાવેલી છે। ત્યાર પછી પ્રશ્ન 4A જોડકા જોડો, તો પહેલામાં જવાબ આવશે B, બીજામાં જવાબ આવશે D, ત્રીજામાં જવાબ આવશે C અને ચોથામાં જવાબ આવશે A। આ રીતે આપણે જોડકા જોડવાના છે। આગળ જોઈએ પ્રશ્ન 4B એમાં પહેલો દાખલો છે, એ તમે ગણશો સૂત્ર મૂકી તો એમાં જવાબ આવશે 24 સેમી। જુઓ, મેં દાખલો ગણેલો છે। ત્યાર પછી બીજો દાખલો એ તમે ગણશો તો એમાં જવાબ આવશે 96 સેમીનો વર્ગ। ત્યાર પછી ત્રીજો દાખલો એ તમે સૂત્ર મૂકી અને ગણશો તો એમાં જવાબ થશે 176 મીટર અને પછી ખર્ચ શોધો તો કુલ કેટલો ખર્ચ થાય, 176 × 20 બરાબર 3520 રૂપિયા ખર્ચ થશે। ત્યાર પછી પ્રશ્ન 5A એમાં પહેલાનો જવાબ છે પદો 3x અને y। ત્યાર પછી બીજાનો જવાબ આવશે 6, ત્રીજાનો જવાબ આવશે વિજાતીય અને ચોથાનો જવાબ આવશે 3x। આ સિવાય બીજી કોઈ રીતે પણ વિદ્યાર્થી ઉદાહરણ બનાવી શકે। એક પદીનું ઉદાહરણ બનાવવાનું છે તો મેં લખેલું છે 3x, તો વિદ્યાર્થીઓ પોતાની રીતે બીજું પણ ઉદાહરણ બનાવી શકે। આગળ જોઈએ પ્રશ્ન 5B એમાં પહેલાનો જવાબ થશે 15, પછી બીજો દાખલો એનો જવાબ થશે 0, ત્યાર પછી ત્રીજો દાખલો એનો જવાબ થશે 10। ત્યાર પછી
પ્રશ્ન 6A એમાં પહેલો જવાબ, પહેલા પ્રશ્નનો જવાબ થશે 2^9. બીજાનો જવાબ થશે 5^6. ત્રીજાનો જવાબ થશે 6.595 ગુણ્યા 10^4. અને ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે 30,605. ત્યાર પછી પ્રશ્ન 6B એમાં દાખલા ગણવાના છે. તો પહેલાનો જવાબ થશે 3^9. બીજાનો જવાબ થશે 6^3. ત્રીજાનો જવાબ થશે 8^6 + t. અને ચોથો પ્રશ્ન એનો જવાબ થશે 2^12. આ રીતે આપણે ઘાત સ્વરૂપે લખવાનું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન 7. એમાં પહેલા પ્રશ્નનો જવાબ આવશે 4. બીજા પ્રશ્નમાં જવાબ આવશે O, X. આ સિવાય પણ બીજા મૂળાક્ષરો આવે તો વિદ્યાર્થીઓ કોઈ પણ બે બીજા મૂળાક્ષરો લખી શકે. ત્રીજો પ્રશ્ન એમાં આકૃતિ બનશે ત્રિકોણની. આ રીતે ત્રિકોણની આકૃતિ બનાવી શકે. ત્યાર પછી ચોથો પ્રશ્ન એમાં વિદ્યાર્થીઓ આ રીતે આડી, ઊભી અને ક્રોસમાં લીટી દોરી અને સમમિતિની રેખા દોરશે. પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે 2. પછી છઠ્ઠો પ્રશ્ન એમાં દોરશે ચોરસ દોરશે. ત્યાર પછી સાતમો પ્રશ્ન પ્રતિબિંબ આકૃતિ દોરવાની છે તો પ્રતિબિંબ આકૃતિ આ રીતે બનશે. આઠમો પ્રશ્ન એમાં જવાબ આવશે 4. પછી નવમો પ્રશ્ન એમાં જવાબ આવશે લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. અને 10મો પ્રશ્ન એમાં જવાબ થશે ચોરસ અને લંબચોરસ. આગળ જોઈએ પ્રશ્ન 8A એમાં પહેલા પ્રશ્નની સામે જવાબ આવશે C. બીજામાં જવાબ આવશે D. ત્રીજામાં જવાબ આવશે A. અને ચોથામાં જવાબ આવશે B. ત્યારબાદ પ્રશ્ન 8B છેલ્લો પ્રશ્ન છે. એમાં પહેલા પ્રશ્નનો જવાબ આવશે 4. બીજા પ્રશ્નનો જવાબ આવશે લંબાઈ 6 સેમી અને પહોળાઈ થશે 3 સેમી. અને છેલ્લો ત્રીજો પ્રશ્ન એમાં ધાર કેટલી છે, ફલક કેટલા છે અને શિરોબિંદુ કેટલા છે. તો ધાર આવશે 12, ફલક આવશે 6 અને શિરોબિંદુની સંખ્યા આવશે 8. તો મિત્રો આ હતું ધોરણ 7નું ગણિત વિષયનું પેપર સોલ્યુશન. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.